નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર। જમ્મુ કાશ્મીરમાં ઉધમપુરમાં એક જવાન શહીદ થયો છે। ઉધમપુરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણના દૃશ્યો સામે આવ્યા હતા। અથડામણની અંદર એક જવાન શહીદ થયો છે। ઉધમપુરમાં આતંકીઓની સાથે અથડામણ હજી પણ ચાલુ છે। આતંકીઓ સાથેની અથડામણમાં આ જવાન શહીદ થયો છે। ત્યારે ઉધમપુરની અંદર આતંકી સાથેની અથડામણ, સેના અને આતંકીઓની અથડામણ જે ચાલી રહી છે તેની વચ્ચે એક જવાન શહીદ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉધમપુરની અંદર જે ઘટના સામે આવી રહી છે, આતંકીઓની સાથે અથડામણ, સેના દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પહેલગામ હુમલા બાદ જે સેના સતત એલર્ટ રહીને સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે અને તેમાં આતંકીઓ સાથેની અથડામણ સામે આવી રહી છે। ઉધમપુરની અંદર આતંકીઓ સાથેની અથડામણ હજી પણ ચાલુ છે, જેમાં એક જવાન શહીદ થયો છે।